સુરત વરાછા વિસ્તારના હજારો વાહન ચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી બંધ રહેલો સબરસ ગરનાળો હવે નાના વાહનો માટે ફરીથી ખોલી દેવામાં આવ્યો છે। આનાથી વરાછાથી સ્ટેશન તરફ જવા માંગતા લોકોને મોટી રાહત મળશે। ઉલ્લેખનીય છે કે અત્યારે આ ગરનાળાનો ઉપયોગ ફક્ત નાના વાહનો જ કરી શકશે। ભારે વાહનોને હજુ આ માર્ગ પર મંજૂરી આપવામાં આવી નથી। સ્થાનિક વાહન ચાલકોને આ નિર્ણયથી ઘણી રાહત થશે, કારણ કે અત્યાર સુધી ગરનાળો બંધ રહેતા તેમને ટ્રાફિકમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી। આજુબાજુના રસ્તાઓ પર વાહનોની ભીડને કારણે લોકોને કલાકો સુધી ફસાઈ રહેવાનો વારો આવતો હતો। સ્થાનિક પ્રવાસીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને વહીવટીતંત્રનો આભાર માન્યો છે। તેમણે જણાવ્યું કે આ ગરનાળું ખુલતા અમારો સમય અને બળતણ બંનેની બચત થશે। હવે રોજિંદા મહેનતાણા પર જતા લોકોને ટ્રાફિકની ચિંતા નહીં રહે। વરાછાના વિકાસ માટે આ નિર્ણય ઐતિહાસિક ગણાવાઈ રહ્યો છે। જોકે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે નાના વાહનોને જ આ માર્ગનો ઉપયોગ કરવાની પરવાનગી છે। ભવિષ્યમાં પરિસ્થિતિ જોઈને અન્ય વાહનો માટે પણ નિર્ણય લેવામાં આવશે। આશા છે કે આ રાહતથી વરાછા વિસ્તારના લોકોના જીવનમાં સરળતા આવશે અને તેમની દિનચર્યાના દુઃખ દૂર થશે।